Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 2 ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ઓડિટ એન્ડ વાઉચિંગની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇન્કમ પાર્ટ, કેશ રજિસ્ટરના ઇન્કમ પાર્ટ તરીકે કઈ કઈ વસ્તુને લેવામાં આવે છે, એઝ વેલ એઝ એ જેટલા પણ હેડ જે છે એના અંડરમાં કેવા કેવા ડોક્યુમેન્ટ્સ જે છે એ વાઉચિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે છે અથવા તો વાઉચિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એવિડન્સીસ જે છે એ લેવામાં આવે છે. ફાઇન. સો એ વસ્તુ આપણે જોઈ લીધી. પ્રીવિયસ સેશનની અંદર આપણે એક્સપેન્સીસ ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે અપ્રોક્સિમેટલી 5 to 6 ટાઈપના એક્સપેન્સીસ જે છે જોઈ લીધા, જેમ કે પરચેઝિંગ ઓફ ગુડ્સ બાય કેશ થ્રુ આપણે જે કાંઈ પણ વસ્તુઓ લેતા હોઈએ છીએ એ. ધેન કમ્સ ટુ પેમેન્ટ મેડ ટુ ધી ક્રેડિટર લોકોને જે કાંઈ પણ પેમેન્ટ કરવામાં આવેલું છે એ. બરાબર. નો ડાઉટ તમને એમ થતું હશે કે મેડમ ક્રેડિટ ઉપર માલ લીધો હોય તો એને કેશ રજિસ્ટરમાં શું કામ લેવામાં આવે છે? બરાબર. બટ એક વસ્તુ તમને એ કહી દઉં કે નોર્મલી જે છે ને એ દરેક કંપની જે છે ને એ કેશ અને બેંક ટ્રાન્ઝેક્શનને એક સાથે જ ટ્રીટ કરતી હોય છે. દેટ્સ વાય ઇટ ઇઝ મેન્શન ઇન ધી કેશ રજિસ્ટર. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે પરચેઝ ઓફ અસેટ્સ આપણે જોયેલું, જેમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ એઝ વેલ એઝ પરચેઝિંગ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી સુધી આપણે ડિસ્કસ કરેલું. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી કાર, ટ્રક એન્ડ વ્હીકલ્સ. સી, હવે પહેલાં તો તમને છે ને એ વસ્તુ કહી દઉં કે આ કાર, ટ્રક ઓર વ્હીકલ્સ જે છે ને એ બિઝનેસ પર્પઝ માટે હોય છે, એટલે ઘરના પર્પઝ માટે હોતું નથી. પણ જેમ કે આપણે જાણીએ જ છીએ કે દરેક બિઝનેસમેન જે છે એ બિઝનેસની કારને ઘરના પર્પઝથી યુઝ કરતા હોય જ છે, અથવા તો ઘરની કારને બિઝનેસના પર્પઝથી યુઝ કરતા હોય છે. બરાબર. તો કારને આપણે છોડી દઈએ બટ ટ્રકને લઈ લઈએ. બરાબર. કારણ કે ટ્રક ઓબ્વિયસલી બિઝનેસની અસેટ હોય છે ને તમે તમારો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવા માટે એઝ વેલ એઝ તમારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે છે એ રિડ્યુસ કરવા માટે તમે આવા વ્હીકલ્સ જે છે એ પરચેઝ કરતા હોય છો. ફાઇન. યશોકનો ઘણી બધી કંપની માટે તમે જોયેલું છે, જેમ કે બાલાજીનું છે, ગોપાલનું છે, મોન્જીનીઝનું છે. આ બધા લોકોની પોતપોતાની જે છે એ ટ્રાન્સપોર્ટેશન છે, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ ફોર ધી પર્પઝ ઓફ રીચિંગ આઉટ ટુ ધી કસ્ટમર. બરાબર. કસ્ટમર સુધી પહોંચવા માટે લોકો આવા વ્હીકલ્સ જે છે પરચેઝ કરતા હોય અને પોતાના ટાઈમ પીરિયડ માટે. કેમ કે સીધી વસ્તુ છે, તમે જાણો છો ને હું જાણું છું કે આ ટ્રાન્સપોર્ટ કંપનીવાળા જેટલા હોય છે એ આપણો માલ કે દિવસે ને કેટલા દિવસે પહોંચાડે છે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર જોવા જઈએ તો લોકો શું કામ આવું કરતા હોય? કારણ કે કસ્ટમર રીચનેસ વધારવી છે. અને મેં તમને પહેલાં પણ ઘણી વખત કીધું છે અને ફરી પાછું એક વખત કહું છું કે ઇફ યુ આર નોટ રીચિંગ ટુ યોર કસ્ટમર્સ ધેન તમે માર્કેટની પહેલેથી જ આઉટ થઈ ગયા છો. બરાબર. તમે પહેલેથી જ માર્કેટમાંથી આઉટ થઈ ગયા છો. સો દેટ ઇઝ ધી થિંગ. કાર અને ટ્રક એના પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે કે ભાઈ બિલ પર્ટિક્યુલર મેનરની અંદર સૌથી પહેલાં તો એ વસ્તુ કે જે વ્હીકલ તમે પરચેઝ કર્યું છે એનું બિલ જોઈ લો. દેન રજિસ્ટ્રેશન બુક જુઓ. સી, અસેટ રજિસ્ટ્રેશન બુક હોય છે દરેક કંપનીની અંદર. તમને ખ્યાલ છે નથી ખ્યાલ, દેટ આઈ ડોન્ટ નો, પણ દરેક કંપનીમાં અસેટ રજિસ્ટ્રેશન બુક હોય. બીજી એક વસ્તુ તમને એ કહી દઉં કે કમ્પલસરી નથી, એટલે કદાચ તમે કોઈ કંપની વિશે જાણવા માંગો તો એ કંપનીમાં કદાચ તમને ન જોવા મળે તો એવું ન કહેતા કે મેડમે કીધું હતું અને નથી. કારણ કે સીધી વસ્તુ છે કે આ કમ્પલસરી નથી. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ કમ્પલસરી દેન ઇટ કેન બી ધેર, ઇટ કેન નોટ બી ધેર. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી કીધેલું છે. સો અસેટ રજિસ્ટ્રેશન બુકમાં એકવાર વેરીફાઈ કરી લો કે ભાઈ ટ્રક કે કાર જેવી કોઈ વસ્તુ આપણે બિઝનેસ પર્પઝથી લીધેલી છે. યસ ઓર નો? ઇફ ઇટ ઇઝ યસ તો તમારી વસ્તુ બરાબર ચાલે જ છે, વેરીફાઈ થઈ ગઈ છે. ઇફ ઇટ ઇઝ નોટ ધેર તો પછી બીજા પહેલાં ડોક્યુમેન્ટ્સ જોઈ લો કે ભાઈ રિસીટ ઓફ પેઇડ ટેક્સ, તમે જે કાંઈ પણ વ્હીકલ લીધું છે એના ઉપર ટેક્સ જેટલો પણ પે કર્યો છે એ. ઇન્સ્યોરન્સ પોલિસી, વ્હીકલનું ઇન્સ્યોરન્સ હોય ને, જેમ તમારી ગાડીનું હોય, તમારા ટુ વ્હીલરનું હોય, એવી રીતે તમે જે બિઝનેસ માટે ટ્રક લઈ આવો છો કે આઈશર લઈ આવો છો તો એનું તમારે જે કાંઈ પણ છે એ ઇન્સ્યોરન્સ પોલિસી હોય. ફાઇન. સો એ એક વખત વેરીફાઈ કરી લ્યો. એજન્ટનું બિલ વેરીફાઈ કરી લ્યો. ફાઇન. ઇફ ઇટ ઇઝ ડન થ્રુ ધી એજન્ટ તો પછી એજન્ટનું બિલ. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ધેટ તો પછી તમારી સામેવાળી પાર્ટીએ તમને જે બિલ આપેલું છે એ. ફાઇન. ધેન કમ્સ ટુ પાસબુક. પૈસા ઉપડી ગયા હોય એ જેટલી પણ રિમાર્ક્સ જે છે એ તમને એની અંદર બતાડવામાં આવે. લેટ મી ટેલ યુ વન થિંગ.
સી ધીસ ઇન્સ્યોરન્સ પોલિસી એન્ડ રિસીટ ઓફ પેઇડ ટેક્સ. બરાબર, આ વસ્તુ જે છે એ તમને નોર્મલી દરેક જગ્યાએ જે છે એ જોવા મળશે. ફાઇન. સો ઇફ ઇટ ઇઝ નોટ મેન્શન ઇન ધી રજિસ્ટ્રેશન બુક ઓર if registration book is missed out, then you can verify through all these bills and all these evidence. Fine. પછી લખી શકો છો તમે એની અંદર. હવે નેક્સ્ટ તમને કે છે પેટન્ટ, ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટ. એટલે દરેક વસ્તુ આઈપીઆરના અંડરમાં આવે છે, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સના અંડરમાં. ધીસ ઇઝ ઓલ્સો ધી વન કાઇન્ડ ઓફ પ્રોપર્ટી. ફાઇન. સો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સના અંડરમાં આવે છે. યસ ઓર નો? હવે સી પેટન્ટ લેવું છે કોઈ વસ્તુ માટેનું, કે કોઈ વસ્તુનો ટ્રેડમાર્ક લેવો છે, અથવા તો કોઈ વસ્તુ બનાવવા માટેનો કોપીરાઇટ લેવો છે. ઇન ઓલ ધીસ થિંગ્સ યુ હેવ ટુ મેક અગ્રીમેન્ટ. બરાબર, જે લોકોએ પ્રિવિયસલી આ વસ્તુ કરેલી છે એની પાસેથી તમારે એની સાથે અગ્રીમેન્ટ કરવો પડે કે ભાઈ હું આટલા ટાઈમ પીરિયડ સુધી યુઝ કરીશ, આ છે તે છે. તમને આ રીતે દર વર્ષે જે છે એ ઇન્સ્ટોલમેન્ટ્સની અંદર પૈસા મળી જશે. ઓર એલ્સ ઇફ ઇટ ઇઝ વન ટાઈમ, ધેન હું તમને આટલા પૈસા આપવા માટે રેડી છું. ફાઇન. આ તમે જેટલું પણ સાંભળતા હોય છો કે ભાઈ આણે આ વસ્તુ ખરીદી લીધી ને પેલા વ્યક્તિએ આ વસ્તુ ખરીદી લીધી, વોટ ઓલ ધીસ થિંગ્સ આર. બરાબર, ધીસ ઇઝ જસ્ટ ધી મેટર ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. નેક્સ્ટ તમને કહે છે કે એના માટેની રિસીટ. બરાબર, રિસીટ દરેક વસ્તુ માટેની હોય છે. ફાઇન. વેધર ઇટ ઇઝ ધી ગુડ્સ પરચેસ ઓર ઇટ ઇઝ ધી અસેટ્સ પરચેસ, દરેક વસ્તુ માટે તમને જે છે એ રિસીટ જોવા મળતી હોય છે. નેક્સ્ટ તમને કીધું છે રજિસ્ટ્રેશન એક્સપેન્સીસ. યસ, તમે જો એ વસ્તુ પરચેસ કરો છો તો તમારા નામનું રજિસ્ટ્રેશન તો જોઈએ ને ભાઈ. તો એ રજિસ્ટ્રેશન માટેની આખી પ્રોસેસ છે, એના એક્સપેન્સીસ હોય. જેમ કેમ તમે કોઈ નવી મશીનરી લઈ આવો છો તો એના ઇન્સ્ટોલેશન ચાર્જીસ હોય. યસ ઓર નો? ફાઇન. સો એ જ મેનરની અંદર રજિસ્ટ્રેશન એક્સપેન્સીસ જે છે એ કીધેલું છે. નેક્સ્ટ તમને કહે છે રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ્સ. દરેક વસ્તુ જે છે એ તમારા નામ ઉપર કરવા માટે તમારે ડોક્યુમેન્ટેશન જે છે એ કરાવડાવવું પડે. જેમ કેમ તમે કોઈ મિલકત જે છે, જેમ કે જમીન છે, બિલ્ડિંગ છે, મકાન છે, એ કેમ તમારા નામે કરાવવા માટે તમારે ડોક્યુમેન્ટેશન જોઈએ, એ જ રીતે આમાં પણ ડોક્યુમેન્ટ્સ કરવા માટે જરૂરી છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે રજિસ્ટ્રેશન ઓફ ફી રિસીપ્ટ. બરાબર, તમે જે કાંઈ પણ વસ્તુ રજિસ્ટ્રેશન કરાવેલું છે એ વસ્તુ માટે તમારે અમુક ફીસ પે કરવી પડે જે વ્યક્તિ પાસે તમે કરાવડાવેલું હોય. ફાઇન. સો એ મેનરની અંદર એ ફીની એક રિસીટ હોય એમ. ધેન કમ્સ ટુ રિસીટ ઓફ રિન્યુઅલ ફીસ. બરાબર, ઇફ યુ આર પેઇંગ ફીસ, મેં જેમ તમને કીધું એમ, ઇફ ઇટ ઇઝ ડન ઇન ધ મેનર ઓફ સ્મોલ ઇન્સ્ટોલમેન્ટ્સ, સ્મોલ યરલી ઇન્સ્ટોલમેન્ટ્સ, ધેન તમારે એ ફીસ તમે જે પે કરેલી છે સામેવાળી વ્યક્તિને ફોર ધેર પેટન્ટ ઓર ટ્રેડમાર્ક ઓર કોપીરાઇટ, એ વસ્તુ માટેની ફીસની રિસીટ હોવી જરૂરી છે. ધેન કમ્સ ટુ પાસબુક. બરાબર, આ દરેક વસ્તુ માટે તમને પાસબુકમાંથી રેકોર્ડ મળી જાય કે ના આટલા રૂપિયા જે છે એ ઉપડી ગયા છે ખાતામાંથી. ફાઇન. સો એ મેનરની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે ઇન્વેસ્ટમેન્ટ્સ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ તમે કોઈ જગ્યાએ કરેલું છે તમારા સાઈડથી. ફાઇન. તો એના માટે તમારે તમારા ખાતામાંથી પૈસા દેવા પડે. સી ધીસ ઇઝ ધી વન થિંગ દેટ કેન બી ડન વન ટાઈમ ઇન અ બિઝનેસ, ઓર વી કેન સે દેટ ઇફ ઇટ ઇઝ અ ફ્રિકવન્ટ, તો પછી આટલા બધા ડોક્યુમેન્ટેશન ના હોય. યસ ઓર નો? ફાઇન. બીજી એક વસ્તુ, ઇન્વેસ્ટમેન્ટ બે ટાઈપનું હોય. કાં તમે કોઈ કંપનીની અંદર સીધું જે છે એ એઝ અ પાર્ટ ઓફ ધી વેન્ચર કેપિટલ લિસ્ટ જાઓ છો, અને કાં તમે કોઈ કંપની જે છે એના શેર્સ પરચેસ કરી, ડિબેન્ચર્સ પરચેસ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરો છો. ઇટ કેન બી ઓફ ટુ ટાઈપ. ફાઇન. સો મેં જેમ કીધું એમ તમે સિમ્પલેસ્ટ મેનરની અંદર એ બે વસ્તુ કરી શકો છો. હવે ઇન્વેસ્ટમેન્ટમાં શું કહે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર. ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર તમે જે છે એ જોઈ લો એક વખત. દરેક વસ્તુના રજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવતા હોય છે કંપનીની અંદર, તો એક વખત એમાં વેરીફાઈ કરી લો કે આવા શેર્સ કે આવા ડિબેન્ચર્સ જે છે એની અંદર આપણે સાચે ઇન્વેસ્ટ કરેલું છે કે આ પછી ખાલી અને ખાલી કંપની જે છે એ પોતાને બેલેન્સ શીટને મેનિપ્યુલેટ કરવા માટે બતાડેલા છે. ફાઇન. સો એ વસ્તુ જોઈ લેવી ખાસ જરૂરી છે. અગ્રીમેન્ટ, ઇફ યુ હેવ ડન through the share and debentures, then there must be an agreement, and even if you are done in the some other company, then also there is agreement. ફાઇન. બંને વસ્તુ માટે અગ્રીમેન્ટ જે છે એક્ઝિસ્ટ કરે છે. નેક્સ્ટ તમને કહે છે
ફિગર ઓફ બ્રોકર, તમે કોઈ બ્રોકર થ્રુ શેર માર્કેટની અંદર કરેલું છે ટ્રાન્ઝેક્શન ઓર ડિબેન્ચરની અંદર ટ્રાન્ઝેક્શન કરેલું છે, ધેન એ કેસની અંદર તમારે બ્રોકરને જેટલા પણ ફીઝના પૈસા દેવાના હોય એ વસ્તુ જોવાની છે. ફાઇન. સો બ્રોકરને આપવાના ફીના પૈસા એનો ફિગર એક વખત જોઈ. દેન કમ્સ ટુ શેર ડિબેન્ચર સર્ટિફિકેટ ઓર અલોટમેન્ટ લેટર. શેર માટે અલોટમેન્ટ લેટર હોય, ડિબેન્ચર માટે સર્ટિફિકેટ, દેટ યુ ઓલ નો. ફાઇન. સો બંને વસ્તુ જે છે, બોન્ડ સર્ટિફિકેટ પણ તમે એને કહી શકો છો, બટ એના માટે આઈ થિંક તમે જાણતા હશો કે બોન્ડ મસ્ટ બી ધી પર્ટિક્યુલર instrument from the side of government and debentures must be the instrument from the side of private companies or other limited companies. Fine. So that you all know. બરાબર. તો ડિબેન્ચર માટે હંમેશા સર્ટિફિકેટ હોય છે. શેર્સના કેસમાં શેર અલોટમેન્ટ લેટર. ફાઇન. તમને કેટલા અલોટ થયા છે એનો લેટર. એ બધી વસ્તુ વેરીફાઈ કરો છો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે ક્યાં ક્યાં તમારું ઇન્વેસ્ટમેન્ટ પડેલું છે. રિઝોલ્યુશન કયા કેસમાં હોય તો કે તમે કોઈ બીજી કંપનીની અંદર એઝ અ વેન્ચર કેપિટલિસ્ટ ઇન્વોલ્વ થવા માંગો છો, બરાબર, તો એ કેસની અંદર રિઝોલ્યુશન પાસ કરવું પડે ને દરેક લોકોને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એન્ડ ઇફ રિઝોલ્યુશન ઇઝ પાસ વિથ ઇન મિનિટ્સ ઓફ મિટિંગ્સ મસ્ટ બી ધેર. એન્ડ મિનિટ્સ ઓફ મિટિંગ્સની અંદર દરેક વસ્તુ જે છે એ લખેલી હશે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે ને એટ લાસ્ટ પાસબુક, આટલા બધા પૈસા ખાતામાંથી ઉપડી જતા હોય તો પાસબુકમાં દરેક વખતે જે છે એ વસ્તુ જે છે એની એન્ટ્રી આવી ગઈ. બીજી એક વસ્તુ હું તમને એ કહી દઉં કે તમે એવું ન માનતા કે કોઈ પાસબુકની જે છે એ અપડેટ નથી કરાવતું, કારણ કે બિઝનેસની અંદર ડેઇલી ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન કરવાવાળો વ્યક્તિ હોય કે જે બેન્કિંગના ટ્રાન્ઝેક્શન સંભાળતું હોય, બરાબર, એ વ્યક્તિ જ આ દરેક વસ્તુ જે છે એ કરી આપવું. ફાઇન. સો એ સેન્સની અંદર તમે જઈ શકો છો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટના કેસમાં પાસબુક જે છે એમાં તમને ડેટા જોવા મળે. નેક્સ્ટ તમને કહે છે પરચેઝ ઓફ અસેટ્સ ઓન હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટ. દેટ યુ ઓલ નો. હાયર પરચેસ કેવી રીતે કરવાનું હોય તો કે તમે બાઇક જે છે એ લીધું છે, બરાબર, ડાઉન પેમેન્ટ પે કરી દીધું છે, ઓનરશિપ તમારા નામે ટ્રાન્સફર થઈ ગઈ છે, બટ નાઉ યુ આર પેઇંગ ઇટ ઇન્ટુ ધી ઇન્સ્ટોલમેન્ટ્સ, બરાબર. શું તમે એ વસ્તુ એવા અગ્રીમેન્ટ છે, ઘણી બધી અસેટ આપણે હાયર પરચેસ ઉપર લેતા હોય છે, અને આ તો તમને ખ્યાલ નથી, બાકી ઘણી કંપની છે ને મશીનરી હાયર પરચેસ ઉપર લેતી હોય, બરાબર. શું ધીસ ઇઝ વેરી નોર્મલ ફિનોમિનલ. આપણે લેતા હોય ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર તો બિઝનેસ તો લઈ જ શકે ને, એની પાસે જાજો સ્કોપ છે આપણા પાસે. ફાઇન. સો એ મહિનાની અંદર કીધું છે કે પરચેઝિંગ ઓફ અસેટ્સ ઓન હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટ, અગ્રીમેન્ટ ઓફ હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટ, બરાબર. અગ્રીમેન્ટ પહેલાં તો જોઈ લો કેવી રીતની ટર્મ્સ છે, કેવી કન્ડિશન્સ છે, બરાબર. એ વેથી તમને આઈડિયા આવી જશે કે તમે કેવી રીતના ઇન્સ્ટોલમેન્ટ્સ પે કરો છો. ઇન્સ્ટોલમેન્ટની રિસીટ, જે ઇન્સ્ટોલમેન્ટ તમે પર્ટિક્યુલર મેનરની અંદર મંથ ટુ મંથ એવી રીતે પે કરતા હોય, ઓર 2 મંથલી 3 મંથલી ઓર વી કેન સે દેટ ધી 6 મંથલી ઓર બાય યરલી પે કરતા હોય તો એ તમામ વસ્તુની રિસીટ. એન્ડ દેન કમ્સ ટુ પાસબુક. પાસબુક તો બધામાં હોય જ, પૈસા પડી જાય એના માટે જોવા માટે. ફાઇન. સો જ્યારે પણ તમે હાયર પરચેસ ઓર ઇન્સ્ટોલમેન્ટથી આવી વસ્તુઓ કોઈ પણ વસ્તુ લ્યો છો તો એના માટે પહેલાં અગ્રીમેન્ટ જોઈ લો, જેથી કરીને તમને ઇન્સ્ટોલમેન્ટનો આઈડિયા આવે છે. નેક્સ્ટ થિંગ ઇઝ સમથિંગ ડિફરન્ટ, ટેકનિકલ નો હાઉ. ટેકનિકલ નો હાઉના એક્સપેન્સીસ શું હોય? તમે એક વસ્તુ સાંભળી હશે, ટેકનોલોજીકલ નો હાઉ, એટલે કે ટેકનોલોજીકલ નોલેજ, કેવી રીતે કોઈ વસ્તુ જે છે એ કરવી. પ્રીવિયસલી મેં તમને છે ને એક એક્ઝામ્પલ આપેલું, એવું એક્ઝામ્પલ કે જેની અંદર મેં તમને એમ કીધું હતું કે જાપાનથી તમે ટેકનોલોજી લેવું તો ત્યાંના ઓફિશિયલ્સ લોકો આવી અને તમારા જેટલા પણ પર્સોનેલ જે છે એને એ લોકો શીખવાડે દરેક વસ્તુ. જર્મનીથી તમે લઈ આવો છો તો ત્યાંથી પણ, વેધર ઇટ ઇઝ ફ્રોમ ધી રશિયા ઓર ઇટ ઇઝ ફ્રોમ ધી એની અધર કન્ટ્રી, બરાબર, એ દરેક જગ્યાએ તમે જો ટેકનિકલ વસ્તુ કે કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજી લઈ આવો છો તો એ વસ્તુ એના ટેકનિકલ નો હાઉ માટે તમારે અમુક પેમેન્ટ કરવું પડે, મફત ન આવે કંઈ ન. દેટ યુ ઓલ નો. એ પેમેન્ટ કર્યા પછી જ એ લોકો અહીંયા આવે અને એ લોકો પોતપોતાની જે કાંઈ પણ સ્કિલ જે છે એ તમારા વર્કર્સ કે તમારા એમ્પ્લોઈઝ લોકોને આપે. શું કહે છે જો, અગ્રીમેન્ટ ઓફ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન જે છે, બરાબર, કે ભાઈ દરેક વખતે કંઈ નવી ટેકનોલોજી કે અપગ્રેડેશન આવશે તો તમારા એમ્પ્લોઈઝ લોકો, તમારા એક્સપર્ટ્સ લોકો અહીંયા આવશે અને અમારા
જેટલા પણ વર્કર્સ જે છે એને ટ્રેન કરશે. સો ધીસ ઇઝ ધ અગ્રીમેન્ટ ઓફ કોઓર્ડિનેશન. એ વસ્તુ એક વખત પહેલાં જોઈ લો. ધેન કમ્સ ટુ રિઝોલ્યુશન. દરેક બોર્ડ મિટિંગની અંદર આવા એક્સપર્ટ્સને બોલાવવા માટે રિઝોલ્યુશન્સ પાસ કરવામાં આવતા હોય છે. ફાઇન. સો એ વસ્તુ છે. નેક્સ્ટ કમ્સ ટુ સર્ટિફિકેટ ઓફ એક્સપર્ટ. એ વેરીફાઈ કરી લેવાય કે સાચે એ માણસ એક્સપર્ટ છે કે પછી ઘોડા ડૉક્ટર જેવી વાતું છે. તમે નામ સાંભળ્યું છે ઘોડા ડૉક્ટર. ડૉક્ટર ન હોય પણ ઇલાજ કરી નાખે. મુન્નાભાઈ MBBS જેવું કામકાજ. બરાબર. નો ડાઉટ દે આર ઓલવેઝ ગુડ એટ ડુઈંગ થિંગ્સ બટ they cannot known as the experts. ફાઇન. તમે એવું નામ સાંભળ્યું હશે ઘોડા ડૉક્ટર. ઊંટ વૈદ. ઊંટ વૈદ એટલે શું? તો એ કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એ લોકો જે છે એ પોતે એની પાસે ડૉક્ટરની ડિગ્રી નથી. સ્ટીલ દે આર ડુઈંગ ધોઝ ટાસ્ક દેટ કેન બી ડન બાય ધી ડૉક્ટર્સ ઓનલી. ફાઇન. સો એક વખત સર્ટિફિકેટ પણ જોઈ લો એ વ્યક્તિને એક્સપર્ટીઝનું. હી ઓર શી ઇઝ એક્સપર્ટ ઓર નોટ. ફાઇન. નેક્સ્ટ કમ્સ ટુ રિસીટ. જેટલા પણ આવા નોહાવના એક્સપેન્સીસ તમે કરતા હોય છો અમુક ટાઈમ પીરિયડે તો એ વસ્તુ માટેની રિસીટ. એન્ડ દેન કમ્સ ટુ પાસબુક. પાસબુક તો બધામાં હોય જ ભાઈ. ફાઇન. સો એમાં કોઈ નવીન વસ્તુ નથી. તો પાસબુકની વાત કરેલી છે. સી નેક્સ્ટ તમને કહે છે પેઇડ બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ હતા. તમારે કોઈ વ્યક્તિને પે કરવાના હતા. બરાબર. જેમ કે તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ લીધેલો છે, કોઈ સ્ટેશનરીની વસ્તુનું બિલ આવ્યું છે કે કોઈ અધર વસ્તુનું બિલ આવેલું છે તો બિલ્સ પેએબલ છે. પેએબલ બિલ્સ હતા એ તમે પે કરી નાખ્યા છે. તો નેક્સ્ટ તમે શું કહે છે તો કે બિલ્સ પેએબલ નોટ. જેવી રીતે આપણે બિલ્સ રિસીવેબલ નોટ્સ જે જોતા હતા ને વેરિફિકેશન માટે એ જ રીતે બિલ્સ પેએબલ નોટ્સ. ફાઇન. દેન કમ્સ ટુ રિટર્ન બિલ્સ પેએબલ. બરાબર. એ જે કંઈ પણ સાઇન થઈને આવેલા રિટર્ન થયેલા બિલ્સ જે છે એ વસ્તુની વાત કરે છે. યસ ઓર નો? ફાઇન. સો રિટર્ન બિલ્સ પેએબલ દેટ યુ ઓલ નો કે એ બિલ્સ જે છે એ અલ્ટિમેટલી સાઇન થઈને આવેલા હોય છે. ફાઇન. સો એના માટેની વાત કરેલી છે. એવા બિલ્સ જેટલા પણ રિટર્ન થયેલા હોય એ. દેન કમ્સ ટુ પાસબુક. પછી આવે શું તો કે પાસબુક. ફાઇન. જે કંઈ પણ તમે પેમેન્ટ કરેલું છે તમારા બેંકમાંથી જતું રહે એમ. નેક્સ્ટ તમને કીધું છે સેન્કશન્ડ લોન. તમને મળેલી લોન. તમને સેન્કશન કરવામાં આવેલી લોન. ફાઇન. અથવા તો આનો એક રિવર્સ કેસ પણ જોઈ લઈએ. પહેલાં રિવર્સ કેસ જોઈએ ને જે મેઇન પાર્ટ છે અને પછી એનો ઓપોઝિટ કેસ જોઈ લઈએ. એક સેન્કશન લોનના બે પોઈન્ટ ઓફ વ્યૂ. તમે કોકને આપેલી લોન, બીજું તમને કોકે આપેલી લોન. તમને કોકે આપેલી લોનના કેસમાં તમારી પાસે પૈસા આવતા હોય છે. તમે કોકને સેન્કશન કરેલી લોન કે આપેલી લોનના કેસમાં તમારે કોકને પૈસા આપવાના હોય. પાર્ટનર્સ લોકો લઈ જતા હોય. પાર્ટનર્સના ફેમિલી મેમ્બર્સ લોકો પણ લઈ જતા હોય લોન. તમે સાંભળેલું હશે. બરાબર ને? સો એ વેની અંદર છે લોન. બરાબર. લોનની અમાઉન્ટ અગ્રીમેન્ટ. બે જણા વચ્ચે કાંઈ પણ અગ્રીમેન્ટ થયો છે કે ભાઈ ઇફ યુ આર ટેકિંગ ધીસ મની યુ હેવ ટુ રિટર્ન ઇટ ઇન ધી ટાઈમ પીરિયડ ઓફ 3 months. તમારે 3 મહિનાના ટાઈમ પીરિયડમાં દઈ દેવાનું છે. ધેન કમ્સ ટુ મોર્ગેજ ડોક્યુમેન્ટ. બરાબર. જે કંઈ પણ મોર્ગેજ તરીકે એ વ્યક્તિ જે તે વ્યક્તિ તમારી પાસે ડોક્યુમેન્ટ્સ રાખીને ગયો છે એઝ અ પાર્ટ ઓફ યોર સિક્યુરિટી. ફાઇન. નેક્સ્ટ કમ્સ ટુ રિસીટ. લોન માટેની રિસીટ તમે જે કંઈ પણ બનાવેલી હોય એ. એટ લાસ્ટ પાસબુક. બરાબર. આ કેસ કયો છે સેન્કશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો કે તમે કોકને લોન આપેલી છે. બરાબર. આ કેસ એવડો છે કે જ્યાં તમે કોકને લોન આપેલી છે. સેન્કશનના બે કેસીસ હોય ને કે જેમાં તમને કોક લોન આપે તો આ એનો ઓપોઝિટ કેસ છે કે તમે કોકને લોન આપેલી છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી. કાર, ટ્રક એઝ વેલ એઝ પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, દેન ઇન્વેસ્ટમેન્ટ્સ, દેન પરચેસ ઓફ અસેટ. બરાબર. એ વસ્તુ પણ જોઈ લીધી. ફાઇન. નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર આપણે વેજીસથી ફરી પાછું જોશું. વેજીસ, સેલેરી, ઇન્સ્યોરન્સ, પ્રીમિયમ એવી તમામ વસ્તુઓ જે છે એ જોશું. અત્યારે પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.